ભક્ત ગોરા તું ભાર. મહાદેવ મહાદેવ ત્રાહિમામ ત્રાહિમામ મહાદેવ મહાદેવ ત્રાહિમામ. બચાવી લો મહેશ્વર, આ સૃષ્ટિનો નાશ થતા બચાવી લો. ત્રાહિમામ પ્રભુ ત્રાહિમામ. કૃષ્ણએ કૃષ્ણ પદું ત્યજી દીધું છે. સૃષ્ટિનો સમય થંભી ગયો છે. સંસારનું ચક્ર અટકી ગયું છે. હાહાકાર મચી ગયો છે પ્રભુ, હાહાકાર. ધરતી પરના પાણી સુકાઈ ગયા છે. પવન સ્થિર થઈ ગયો છે અને આ વૃક્ષો શુષ્ક બની ગયા છે. બ્રહ્માંડની પરિસ્થિતિ વિકટ બની ગઈ છે. ધરતી પર આ રાત પોતાનો વિસ્તાર વધારી રહી છે. કૃષ્ણ વગર મારો ઉદય સંભવ નથી. કંઈક કરો મહાદેવ, કંઈક કરો. નહીતર આ બધું જ અટકી જશે અને આ મૃત્યુલોક સાચે જ મૃત્યુની ગર્તામાં ધકેલાઈ જશે. ભગવાન, પરિસ્થિતિ તો વિકટ જ છે. ગોરા સિવાય બીજું કોઈ જ દ્રષ્ટિમાન નથી. ફક્ત ગોરા ભગત જ બચ્યા હોય એવું પ્રતીત થઈ રહ્યું છે. સૃષ્ટિના દરેક મંદિરમાંથી ભગવાન શ્રી કૃષ્ણ અદ્રશ્ય થઈ ગયા છે. મહાદેવ, આ દરેક સંકેત પૃથ્વી તેના પ્રલય તરફ જઈ રહી છે એના જ છે. શ્રી કૃષ્ણ ક્યાં છે અમને જણાવો પ્રભુ. એ આમ અચાનક ક્યાં ગયા છે? જો એ આમ જ અદ્રશ્ય રહેશે તો આખું બ્રહ્માંડ ક્ષણભરમાં નષ્ટ થઈ જશે. શ્રી કૃષ્ણ પોતાની મરજીથી અદ્રશ્ય થયા છે, એટલે તે ક્યાં છે તે જાણવું તમારા માટે શક્ય નથી. પણ પ્રભુ, તમે તો જ્ઞાત હશો ને એથી. તમે અમને શ્રી કૃષ્ણ સુધી પહોંચાડો. શ્રી કૃષ્ણ સુધી પહોંચવું અઘરું છે. તેમના સુધી પહોંચવા માટે ઊંડી ભક્તિ અને નિસ્વાર્થ શ્રદ્ધા જોઈએ. શ્રી કૃષ્ણ સુધી પહોંચવાનો માર્ગ માત્ર હૃદય છે. તો કોની પાસે છે એ રસ્તો મહેશ્વર? હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. પ્રભુ, ગોરા તો તેમને ક્યારના અવિરત પોકારી રહ્યા છે. પ્રભુ એમના પરમ ભક્તનો સાથ કેમ નથી સાંભળતા? તેનો સાથ શ્રી કૃષ્ણ સુધી પહોંચશે જ. જેના અવાજમાં શ્રદ્ધા હોય છે તેનો અવાજ ઈશ્વર સુધી પહોંચે જ છે. ગોરાની ભક્તિમાં નિસ્વાર્થ ભાવ છલકાય છે. એ ભાવ જ એને શ્રી કૃષ્ણ સુધી પહોંચાડશે. પણ કઈ રીતે પ્રભુ? હજી સુધી તો એના સાથનો ઉત્તર ભગવાન શ્રી કૃષ્ણએ આપ્યો જ નથી. શ્રી કૃષ્ણ તો શ્વાસ છે. મનુષ્યના હૃદયનો દરેક ધબકાર જ તેનો જવાબ છે. તેમ છતાં મારે ગોરાને શ્રી કૃષ્ણ સુધી પહોંચવાનો રસ્તો દેખાડવો પડશે. કારણ કે જ્યાં શ્રી કૃષ્ણ છે ત્યાંથી નીકળવું તો સહેલું છે, પરંતુ ત્યાં પહોંચવું ખૂબ અઘરું છે. પણ પ્રભુ, શ્રી કૃષ્ણ એવી તો કઈ જગ્યા પર છે? હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ. કોણ છો તમે? હું અઘોરી છું, પણ તું અહીંયા શું કરે છે? આ દુનિયા તો નષ્ટ થઈ ગઈ છે. હું તો મારા બાપા અને સુરાના ગામના હંદાય લોકો ને ભાઈબંધને ગોતું છું. એ લોકો ક્યાં છે? મેં તને કહ્યું ને બેટા, દુનિયા નષ્ટ થઈ ગઈ છે. કોઈ જ નથી બચ્યું. તું એકલો જ છે અહીંયા. લાગે છે મને સપનું આવી રહ્યું છે. આ મારું સપનું છે?
આ સ્વપ્ન નથી, સત્ય છે, સનાતન સત્ય. તો પછી ખબર કેમ નથી પડતી? હું ક્યારનો અહીંયા બેઠો છું, સૂરજ કેમ નથી ઉગતો? મને કઈ યાદ કેમ નથી આવતું? જય બપોરે મને ધક્કો માર્યો ને પછી હું જાગ્યો અને એના વચ્ચેનું મને કાંઈ યાદ નથી. અઘોરી બાપા, મને ભાઈબંધ પાસે લઈ જાઓ ને, મારે એમને મળવું છે. મારે બાપા અને સુરાપાએ જવું છે. તમે જોયા છે એમને? મેં તારા ભાઈબંધને જોયા છે. હું તને એમની પાસે લઈ જઈશ. તું રડીશ નહીં. મને અત્યારે જ લઈ જાઓ. હા, અત્યારે જ લઈ જઈશ. પરંતુ એ પહેલા તારે મારું એક કામ કરવું પડશે. કેવું કામ? તારા ભાઈબંધ રિસાઈ ગયા છે. તેમણે કૃષ્ણ પદ છોડી દીધું છે અને હવે તારે એમને મનાવવાના છે. કૃષ્ણ પદ એટલે હું? શ્રી કૃષ્ણ જ આ સંસારના પાલનહાર છે, સર્વે સર્વા છે. એટલે આ સંસારના દરેક કાર્ય શ્રી કૃષ્ણને આધીન છે. શ્રી કૃષ્ણની ઈચ્છા એ જ આ સંસારની ઈચ્છા છે. એટલે આ સંસારની સમસ્ત ગતિ શ્રી કૃષ્ણના આધારે છે. પરંતુ શ્રી કૃષ્ણએ હવે આ સંસાર પરથી પોતાની દ્રષ્ટિ હટાવી લીધી છે અને શ્રી કૃષ્ણની દ્રષ્ટિ વિના આ સૃષ્ટિ શક્ય નથી. પણ ભાઈબંધ આવું કેમ કરે છે? કારણ કે શ્રી કૃષ્ણ પોતાના ભક્તોને ખૂબ જ પ્રેમ કરે છે અને તેમના ભક્તોની પીડા તેમને વ્યથિત કરી મૂકે છે. અને એટલે જ તેઓ આ સંસારથી ક્યાંક દૂર ચાલ્યા ગયા છે. એટલે ભાઈબંધ ક્યારેય પાછા નહીં આવે? આવે ને, જો કોઈ લાવી શકે તો આવે, પણ એમને મનાવવા પડે. તો તમે એમને મનાવો ને. ગોરા, સમસ્ત સંસારમાં અને બ્રહ્માંડમાં માત્ર એક જ વ્યક્તિ છે જે શ્રી કૃષ્ણને મનાવી શકે છે, અને એ છે તું. હા, તું. ભાઈબંધ છે ને તારા, તો તારું કયું નહીં માને? માનશે જ ને. એમની દરેક વાત માનું છું. તે મારી વાત માનશે જ ને. બસ તો ગોરા, તારે તારી ભક્તિ અને પ્રેમથી શ્રી કૃષ્ણને પાછા લાવવાના છે, મંદિરમાં પણ અને લોકોના મનમાં પણ. જો શ્રી કૃષ્ણ પાછા આવશે તો જ આ સંસારનું ચક્ર ફરી એક વખત ગતિમાન થશે, નહીં તો સદા કાળા અંધકાર સંસારને ઘેરી વળશે. ના ના, હું ભાઈબંધને મનાવીશ જ. એ મારી વાત માનશે જ. પણ અઘોરી બાપા, તમે કોણ છો? તમે મારા ભાઈબંધને કેમ ન ઓળખો છો? હું કાળનો મિત્ર છું. સ્મશાન જ મારો ઓટલો છે. હું મહાકાળ છું. એટલે? મારો પરિચય હું તને પછી આપીશ. અત્યારે શ્રી કૃષ્ણને મળવાનો સમય થયો છે. હા, એ ક્યાં છે? લે. ઉભા રહ્યો. બોલો, હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. અઘોરી બાપા, ક્યાં છો તમે? ભાઈબંધ, ક્યાં છો તમે? ભાઈબંધ! ગોરા બચાઓ, બચાઓ! ગોરા, ગોરા બચાવ ભાઈ! ગોરા! ગોરા બચાઓ, બચાઓ! મને કઈ દેખાતું નથી. ગોરા, ગોરા બચાઓ, બચાઓ! પાપા, ક્યાં છો તમે? બચાવ ગોરા, બચાવ! સુરા, તું ક્યાં છે? મને કઈ દેખાતું નથી. તું મારી સામે આવીને.